નમસ્કાર દર્શક મિત્રો, ટોપિક ભાવનગરમાં હું છું નીતિન સોની. દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આગામી 16મી જુલાઈ ભાવનગરમાં નીકળવાની છે. આમ કહી શકાય કે ભાવનગરમાં જે શરૂઆત થઈ હતી રથયાત્રાની અને એને લઈને આજે 41 વર્ષ થયા છે. વટવૃક્ષ બની ગયું છે. હિન્દુ સમાજમાં એક કહી શકાય કે અનેરો ઉત્સવ આ દિવસે જોવા મળે છે. 18 કિલોમીટરના લાંબા રૂટ ઉપર આ રથયાત્રા ફરતી હોય છે. કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, આ બધી જ વાત કરવા માટે આપણી સાથે હરુભાઈ ગોંડલિયા જોડ્યા છે, કાર્યકારી અધ્યક્ષ છે પાર્થભાઈ ગોંડલિયા. એટલા માટે કે આજની યુવા પેઢી છે ક્યાંક ને ક્યાંક વધુ ઉત્સાહથી કામ કરી શકતી હોય, સમાજ અને વહીવટી તંત્ર સાથે એક સેતુ બાંધવાનું કામ થતું હોય છે, એવા પાર્થભાઈ ગોંડલિયા પણ આપણી સાથે જોડ્યા છે. સૌથી પહેલો સવાલ આપણે કરશું હરુભાઈને. હરુભાઈ, સૌથી આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ. સૌથી પહેલી વાત એ છે, ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા કેવા સમયે શરૂ થઈ? 1986 ની અંદર ભગવાન રામના મંદિરના તાળા ખુલ્યા, હિન્દુઓને પૂજા કરવાની છૂટ આપી. ત્યારે અયોધ્યાથી આખા દેશની અંદર રામ જાનકી રથયાત્રા નીકળી હતી. એ વખતે 1986માં 25મી એપ્રિલ 86ના દિવસે ભાવનગરની અંદર આ રથયાત્રા આવી. ત્યારે એ રથયાત્રાનું જે સુકાન છે એ અમારી ટીમે સંભાળેલું અને એમાંથી જે રીતે અમને એક પ્રેરણા મળી કે આવું હિન્દુ ધર્મનું કૃત્ય જે સારામાં સારું કહેવાય એવું કામ આપણે કરવું જોઈએ, એ પ્રેરણા લઈ અને અમે 1986થી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ પ્રારંભ કર્યો. હરુભાઈ, ખાસ કરીને જે પ્રકારે 41 વર્ષ થવા એક મોટી વટવૃક્ષ બની ગઈ છે ભગવાન જગન્નાથજી. હિન્દુ સમાજ છે અષાઢી બીજની રાહ જોતો હોય છે. હાલ આજની વાત કરવી છે, આ વર્ષની કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? 1986થી પાપા પગલી કરતી કરતી આ રથયાત્રા અનેક તડકા છાયાઓ અને સંઘર્ષની વચ્ચે પડકાર પણ ઝીલીને એ રથયાત્રા આજે 41મી રથયાત્રા ભાવનગરની અંદર નીકળી રહી છે. ત્યારે જે રીતે દર વર્ષે આ રથયાત્રા અગાઉ 2 માસ અગાઉથી આ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. શરૂઆતથી લઈને કેસરિયા ધ્વજો બનાવવાના, ત્યાર પછી જુદા જુદા કાર્યક્રમો બધા થાય છે. ભગવાનના જળાભિષેક થાય છે, નેત્રોત્સવ થાય છે. આ બધા કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને સાથે સાથે ભાવનગરને કેસરિયા માહોલથી રંગવા માટે પણ આ બધી જે અમારી જે ટીમ છે એ ટીમ દ્વારા એ કાર્ય શરૂ કરવામાં આવે છે. જુદા જુદા વિભાગો અમારામાં પણ અમે બનાવેલા છે. ધારો કે રથ છે તો એ રથનો આખો મિકેનિકલ ટીમ છે, એના માટેના કલર, લાઇટ, માઇક, આ બધી જુદી જુદી વ્યવસ્થાઓ છે. એ જ રીતે ફિલ્ડના કાર્યકર્તાઓ પણ અમારી પાસે જે રોડ ઉપરના બધા જે રંગ કેસરિયા રંગથી રંગવામાં આવે છે અને એને કમાનો, ધ્વજો એ બધું લગાવવાની આખી ટીમ છે. 200 થી 250 કાર્યકર્તાઓ આની પાછળ કામ કરતા હોય છે, રાતને દિવસ મહેનત કરી અને ભાવનગરની અંદર આગામી 16મી તારીખે આ રથયાત્રા ભગવાનની છે પ્રસ્થાન થવાની છે ને ભાવનગરના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે. દર્શક મિત્રો, આપણી સાથે પાર્થભાઈ જોડાયા છે, કાર્યકારી અધ્યક્ષ છે. રથયાત્રામાં યુવા પેઢીને જે પ્રકારની દુકાન સોંપવામાં આવ્યું છે, ભાવનગરનો દરેક યુવાન હિન્દુત્વવાદી કહી શકાય એટલા માટે કે જે પ્રકારે રથયાત્રાનો માહોલ જામતો હોય છે. પાર્થભાઈ, સૌથી વધુ કહી શકાય યુવા પેઢી છે એ રથયાત્રામાં જોડાતી હોય છે, શું કહેશો? ભગવાનની 41મી જગન્નાથજીની રથયાત્રા આગામી 16 જુલાઈના રોજ ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળવા જઈ રહી છે. આપણે સૌ જોઈ શકીએ એ રીતે સમગ્ર દેશમાં એક ભક્તિભાવ અને હિન્દુત્વનો માહોલ સમગ્ર દેશમાં છવાઈ રહ્યો છે. તમે માર્ક કર્યું હશે કે વેકેશનમાં પણ કોઈ પિકનિક સ્પોટ ઉપર જવાને બદલે યુવાનો દેશના, ગુજરાતના અને સમગ્ર દેશના એ ક્યાંક ધાર્મિક સ્થાનો ઉપર જવાનું પસંદ કરવા લાગ્યા છે. તો એનું કારણ એક ભગવાન પ્રત્યેનો અહોભાવ
અને ભાવનગરની વાત કરીએ તો છેલ્લા 7-8 વર્ષથી આપ સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે યુવાનોની સંખ્યા રથયાત્રામાં જોડાવા માટે વધતી જાય છે દિવસે ને દિવસે. તો ગયા વર્ષે પણ જે રીતે યુવાનો આ રથયાત્રામાં જોડાયા હતા, ઇવન રથયાત્રાની આયોજન ના કાર્યકર્તાઓમાં પણ યુવાનોને એક ભગવાન પ્રત્યેના અહોભાગ્યને કારણે કામ કરવા માટે પણ, સેવા કરવા માટે પણ પ્રેરાય અને રથયાત્રા સમિતિમાં પણ અને રથયાત્રામાં પણ યુવાનોની સંખ્યા વધતી જતી હોય છે. એક ધર્મનો માહોલ આખો સમગ્ર દેશમાં આપણે જોઈ રહ્યા છીએ. પણ જે પ્રકારે નવો જમાનો છે, ટેકનિકલનો યુગ છે, લોકો ઘરે બેસા રથયાત્રાના દર્શન કરશે, બાકીના સોશિયલ મીડિયા અને બાકીની ઓલાથી એમાં કેવી કામગીરી આપણી? જેમ આ દેશમાં ક્યાંક ને ક્યાંક અપડેટ કરવું પડતું છે, કોઈ પણ સંસ્થા હોય છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય છે, તો એ જ રીતે રથયાત્રા સમિતિમાં પણ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ. દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામનું રથયાત્રાનું પેજ હોય, ફેસબુકનું પેજ હોય, સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારે. વેબસાઇટ પણ ભાવનગર રથયાત્રા સમિતિની ખૂબ સારી રીતે અપડેટ કરી રહ્યા છીએ. આ વખતે જેમ રથયાત્રા નજીક આવતી જાય છે એમ અગાઉથી જ તે અમે 1 મહિના 2 મહિના અગાઉથી પાછળના જે રથયાત્રાના ફૂટેજ છે એને મિક્સિંગ કરી અને ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે ભાવનગરની રથયાત્રા એ ખૂબ આપણે જોઈ રહ્યા છીએ. એ સિવાય લોકોમાં એટલો બધો ઉત્સાહ છે કે ઇન્ફ્લુએન્સર મિત્રો હોય અથવા તો કોઈ પોતે બ્લોગ કરતા હોય છે, તો એ બધા પોતાની રીતે નાના નાના ભૂલકાઓથી લઈ અને યંગસ્ટર્સ બધા રથયાત્રાની જાગૃતિ માટેના સોશિયલ મીડિયા ઉપરના પ્રચાર પ્રસાર માટે, એમના ઉત્સાહ માટે એ દેખાડી રહ્યા છે. આ સિવાય આપણે રથ ઉપર 12 કેમેરા એ આપણે દર વખતે લગાડીએ છીએ. રથયાત્રા સમગ્ર રથયાત્રાને આપણે લાઈવ કરી રહ્યા છીએ. આ વખતે અપ ટુ એન્ડ એટલે આગળથી લઈને પાછળ સુધી, રથ સુધી એ રથયાત્રા લાઈવ થાય એનું પણ આયોજન કરી રહ્યા છીએ. ઘણી વખત વડીલો જે આવી નથી શકતા અને ઘરે જોઈ શકે, ભગવાનના દર્શન કરી શકે, રથયાત્રાની વેબસાઇટ ઉપર ભગવાન સતત દેખાય રથ ઉપરના અને એમને દર્શન થઈ શકે એવી પણ એક લિંક મૂકીને વ્યવસ્થા આપણે કરવાના છીએ આ વખતે. દર્શક મિત્રો, આપણે વાત કરી છે રથયાત્રાનો જે પ્રકારે કાર્યક્રમ થઈ રહ્યો છે, કઈ કઈ પ્રસાદીની વાત હોય, સમગ્ર શહેરને કેસરિયા માહોલથી સજાવવામાં આવ્યું છે, 13 કમાનો નાખવામાં આવી છે, પ્રસાદ વિતરણની જે કામગીરી છે એનું કામ પણ સંપૂર્ણપણે પૂરું થઈ જાય, રથ સહિતની જે કામગીરી છે એ પણ ચોકસાઈ પૂર્વક થઈ ચૂકી છે. અન્ય જે કામગીરી છે, આજના યુવાનો ખાસ કરીને આજે કામમાં જોતરાયા છે. 200 થી 250 જણાની જે ટીમ છે, સમગ્ર રથયાત્રાને કહી શકાય કે 18 કિલોમીટરના માર્ગ ઉપર એમ કે પસાર થાય, સાથે વહીવટી તંત્ર પણ એક તાલમેલ કરીને જે કામ કર્યું છે. એટલા માટે ચોક્કસ કહી શકાય કે આગામી 16મી જુલાઈ ભાવનગરની દરેક ગલીઓ, શેરીઓની અંદર જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા.